એક વાત ભગવાનના થઈને ભજન કરો, બીજી વાત ભજન કરો તો પ્રીતિપૂર્વક ભજન કરો, નોકરી નહીં, પ્રેમથી ભજન કરો. જેમ લોભિયાન ધન દેખાય ને કેવો આમ અંદરથી આમ લાડ પડવા માંડે, કામિની દેખાય કેવો વિવલ થઈ જાય, ભૂખ્યાને અન્ન દેખાય તો કેવું લાગે, એવી રીતે ભક્તને જ્યારે ભગવાનનું ભજન થાય કે આ હા હવે તો ભજન કરીએ છીએ, હવે તો ભજનમાં બેઠા. ક્યાં જાવ છો કે તો કથામાં જવું છે. તમારો રણકાર એવો આવે કે સાંભળનારાના કાનને પુણ્ય થઈ જાય, એના કાન સાર્થક થઈ જાય. ક્યાં જાઓ છો કે ભાઈ કથામાં જઈએ. શું કથામાં જાઓ છો તમે? તો યુદ્ધના મેદાનમાં જાઓ છો કે જય શ્રી કૃષ્ણ કહી દો, કૃષ્ણ કનૈયા. એક વાત ભગવાનના થઈને વચન કરો, બીજી વાત પ્રીતિપૂર્વક કરો, અને ત્રીજી વાત ભજનમાં રજા ન પાડો, સાતત્ય. રવિવારના દિવસે નાવાનું કેવું આમ તલ્લે ચડી જાય, રજાના દિવસે નાવાનું તલ્લે ચડી જાય, અને બીજા બધા ફાલતુ કામ વધી જાય. જે રિધમથી ચાલતું ને એમાં ગડબડ થઈ જાય કે આજે રજાનો દિવસ છે, રેસ્ટનો નહીં, વધારે મુસીબતનો દિવસ થઈ જતો હોય છે. જો સાવધાન ન રહે ને તો એવું થાય છે. એવી રીતે કોઈ પણ કાર્ય આવે ને, પિતાજી દરરોજે સંધ્યા વંદન કરતા, નિયમ પૂરો કરીને પછી પોતાના કામે લાગતા. છોકરો પણ નિયમ કરીને નિશાળે જાય. એક દિવસે પિતાજીએ નિયમ જલ્દી પૂરો કર્યો. છોકરો કહે છે કે પિતાજી કેમ વહેલા આજે? બેટા આજે મારે કચેરીમાં જવું છે. કે તમને કચેરીમાં જવું છે તો ઠાકોરજીની પૂજા છોડી દીધી અને જલ્દી કર્યું. તો મારે તો દરરોજે નિશાળમાં જવું છે. હવે છોકરાનું દિલ પણ થોડું નિયમમાંથી ઓછું થયું. નહીં, તમારા ભજનમાં તમે થોડો સમયનો કાપ મૂકીને બહારનું સુધારવા જશો ને, વ્યવસ્થિત નહીં સુધરે, બગડશે. ભજનમાં તમે ચોક્કસપણે લાગી જાઓ ને તો બહારનું બગડતું દેખાશે, એ સુધરવા લાગશે. ત્રીજી વાત, લોકો એમ માને છે કે આપણી આટલી સગવડ થાય પછી નિરાતે ભજન કરીશું. એ મોટામાં મોટી ભૂલ છે. આટલું બધું થાળે પાડું ને, છોકરો જરા પુખ્ત થઈ જાય, બહુ જરા ઘર સંભાળે એટલે પછી નિરાતે માળા લઈને બેસીશ. બહુ ઘર નહીં સંભાળે, તિજોરી સંભાળશે. હો, જય શ્રી કૃષ્ણ. અને પછી તમને નિશાસા નાખવાનો દિવસ આવશે. બહુ બધું સંભાળે ને પછી ભજન કરો નહીં. અત્યારથી તમે ભજન ચાલુ કરી દો. સગવડ થાય પછી ભજન શરૂ કરો તો સગવડ હાથમાં નહીં આવે. ભજન ચાલુ કરો, ભજનના પ્રતાપે બધું થાળે પડતું જશે, બધું વ્યવસ્થિત થતું જશે. અને તમારે બહારનું વ્યવસ્થિત કરવાનું નથી, અંદરનું વ્યવસ્થિત કરો એટલે બહારનું વ્યવસ્થિત થઈ જ જશે. ચોથી વાત, ભજન કરો ને ત્યારે ભજનના ફળ તરીકે સંસારના તુચ્છ પદાર્થો નહીં માગો. ભજનના બદલે ભગવાનને જ માગો કે તારાથી અમે તને જ માગીએ છીએ, અને તારાથી તને માગીએ છે. ઈશ્વરના ભજનથી ઈશ્વરને જ માગો ને, એ તમારું મહાભજન થઈ જાય. અને ઈશ્વર જેના પક્ષે હોય એને બીજી ખોટ શી, તકલીફ કઈ. પાંચમી વાત, ભજને ગોપ્ય રાખો. ભજન કરો ત્યારે અનુભવ થશે. કોઈ વખતે પ્રકાશ દેખાશે, કોઈ વખતે નીલબિંદુ દેખાશે, કોઈ વખતે શરીરમાં ઝણવટારતી થશે, કોઈ વખતે દિવ્ય સ્વપ્નાઓ આવશે, કોઈ વખતે બિહામણા સ્વપ્ન આવશે. એ બધું જેને તેને કહો નહીં. કોઈ તમારા સંત માર્ગદર્શક હોય એ મહાપુરુષને ભલે કહો, પણ બીજા સામાન્ય વ્યક્તિઓને ભજનની અનુભૂતિ કહેવી જોઈએ નહીં. અને છઠ્ઠી વાત, અવારનવાર જ્યારે તમને યાદ આવી જાય ભગવાનનું નામ, ત્યારે એકદમ તમે ગદગદ થઈ જાઓ કે હું સંસારમાં અટવાયેલો ને મને ભગવાનનું નામ યાદ આવ્યું છે, મારો અંતર્યામી મને યાદ કરી રહ્યો છે. વાહ પ્રભુ, તું મને યાદ કરે છે, હું તારો ને તું મારો, એમ કરીને અહોભાવથી તમારા હૈયાને ભરી દો ને, હા, તમારો તો બેડો પાર થાય. પણ તમારી અમી આંખ જેના ઉપર પડે ને, એ પણ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ પણ જલ્દીથી ધર્માત્મા થઈ જશે, પુણ્યાત્મા થઈ જશે, મહાત્મા થઈ જશે. આવું તો આપ બધા ધારો તો કરી શકો. એનાથી બુદ્ધિ યોગ મળે. દદામી બુદ્ધિ યોગમ, તો બુદ્ધિ યોગનો વિકાસ થાય. નારાયણ 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 નારાયણ. ભાગવતમાં તો શ્રી કૃષ્ણ ઔદ્ધવને કહે છે, સતતમ કીર્તયંતો મામ. એ ગીતામાં આવ્યું છે. અને ભાગવતમાં આવ્યું છે, વાગ ગદગદા દ્રવતે યસ્ય ચિત્તમ હસતિ ક્વચિત રુદતિ ભીક્ષણમ ઉદ્ગાયંતી વિલજ્જે નૃત્યંતે ચ મદ ભક્તો ભુવનમ પુનાત. ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. હે ઉદ્ધવ, જેની વાણી ગદગદ થઈ જાય છે,
જેનો કંઠ ભરાઈ જાય છે, કોક વખતે હસે છે, કોક વખતે રડે છે, જે રોમાંચિત થઈ જાય છે, અષ્ટ સાત્વિક ભાવમાંથી કોઈ પણ ભાવમાં એનું ચિત્ત પાવન થઈ જાય છે, એવો ભક્તિ યુક્ત મારો ભક્ત જ્યાં કીર્તન કરે છે તે જગ્યા તો પાવન થાય છે, એવો ભક્તિ યુક્ત ત્રિભુવનને પવિત્ર કરે છે. ભગવાનનું નામ મંગલથી પણ મંગળ છે, મધુરથી પણ મધુર છે, પાવનથી પણ પાવન છે. બીજી બધી શ્રાદ્ધમાં વિધિ વિધાન તમને ફાવટ ના આવે તો કમસે કમ પ્રેમથી કીર્તન કરો અને કીર્તન કરનારનું થોડું સ્વાગત કરો તો પણ તમને ઘણો લાભ થાય. સતતમ કીર્તયંતો મામ, ગીતામાં આવ્યું છે, ભાગવતમાં આવ્યું છે, ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. હે અર્જુન, વૈકુંઠમાં તો કોઈ વિરલા પહોંચે છે, પણ જ્યાં કીર્તન થાય છે ને ત્યાં વૈકુંઠ સ્વયં તૈયાર થઈ જાય છે. ગંગા સ્નાન કરવાથી શરીર શીતળ થાય છે, પણ હરિનામ કીર્તન કરવાથી હૈયું ઠંડુ થાય છે, શીતળ થાય છે. હિમાલયની ગિરી ગુફામાં બેસીને કોઈ યોગી પુરુષ સમાધિ કરીને હરિસુખ લઈ શકે, ત્યારે સમાજમાં તો તાળી વગાડતા વગાડતા છોકરા છૈયાઓની વચ્ચે જીવતા જીવતા પણ માણસ કીર્તનનો આનંદ લઈને હરિની ગુફામાં હરિના હેતમાં પ્રવેશ કરી શકે છે. મેં પૌરાણિક કથા સાંભળી છે કે દેવ ઋષિ નારદ જતા હશે ક્યાંકથી, કોઈ તપસ્વી કેટલાક વર્ષોથી ત્યાં રોકાયેલો નદી કિનારે, એ તપસ્વીએ નારદજીને પૂછ્યું કે દેવ ઋષિ ક્યાં જાઓ છો? નારદજી કહે છે કે ભાઈ હું તો ભગવાન નારાયણના દર્શન કરવા વૈકુંઠ જાઉં છું. કંઈક તમારે પૂછવાનું છે, કંઈક પ્રશ્ન છે તમારો કોઈ? કે આ ભગવાનને કહેજો કે હવે ક્યારે મળશો? છોકરા છોડ્યા, છૈયા છોડ્યા, પુત્ર વધુઓ છોડી 40 વર્ષ થયા, અત્યારે 75મું વર્ષ બેઠું છે. 35 વર્ષ સુધી તો સંસાર ભોગવન, 40 વર્ષથી ભજન કરું છું, તપ કરું છું, વ્રત કરું છું, માળા કરું છું. ભગવાનને પૂછો ને કે મેં આટલા અનુષ્ઠાન કર્યા, આટલી ગાયત્રી કરી, આટલા હવન કર્યા, આટલા હોમ કર્યા, આટલા વ્રત રાખ્યા, આટલું બધું કર્યું, હવે તમે મળશો કે નહીં મળો જરા પૂછી આવજો. તપસ્વીના જીવનમાં તપ તો હતું, ભજન તો હતું, પણ પ્રીતિ નહોતી. તેષામ સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, પ્રીતિ નહોતી. નારદજીએ કહ્યું સારું બાપજી, જય શ્રી કૃષ્ણ, હું પ્રયત્ન કરીશ પૂછી લાવવાનો. નારદ આગળ ગયા. થોડીક દૂર એક છોકરો જાણે હમણાં જ ઝૂંપડી બાંધીને એના અનુષ્ઠાનમાં ના લાગ્યો હોય, એ છોકરાની નજર પડી. સાધુ જોઈને નારદજીને એને પ્રણામ કર્યા. આપણાથી ભક્તિમાં, જ્ઞાનમાં, યોગમાં, ઈશ્વર પ્રીતિમાં ઉન્નત પુરુષ હોય એને વંદન કરવાથી આપણો અહમ ફોરો થાય, એને વંદન કરવાથી આપણું અપમૃત્યુ ટળે, આપણે યશસ્વી થઈએ, આપણે તેજસ્વી થઈએ, અને જેવો પુરુષ હોય એને આશીર્વાદ તે પ્રકારની આપણને મળે, તે દિશામાં આપણી ઉન્નતિ થાય. નેતા રાજી થઈ જાય તો નાનકડી ખુરશીમાં મદદ કરે, અને શેઠ રાજી થઈ જાય તો 5-25 હજાર લોન આપી દે, પણ સંત રાજી થાય ને તો ભગવાનની દોરી આપણા હાથમાં આપી દે. તેથી સંત રીઝવવાનો જે ધંધો કરે છે, મોટામાં મોટો ધંધો નફાનો ધંધો છે. જે કો જન્મ મરણ તે ડરે, સાધ જીના કી શરણી પડે, જે કો અપના દુઃખ મિટાવે, સાધુ જીના કી સેવા પાવે. ભગવાન શંકર પાર્વતીને કહે છે ઉમા સંત સમાગમ સમ, ઉમા સંત સમાગમ સમ, और न लाभ कछुआन, और न लाभ कछुआन, बिनु हरि कृपा उपजय नहीं, बिनु हरि कृपा उपजय नहीं, गावहि वेद पुराण, गावहि वेद पुराण. हरि हरि ओ જેમ સત્સંગમાં આવવાથી એક ડગલું સત્સંગ દ્વારે ભરવાથી એક યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે, તેમ હરિનામ પ્રીતિપૂર્વક ભજે તો જન્મ જન્માંતરના ક્લેશો દૂર થાય છે અને આ જીવ હરિના રસને પામે છે. નારદજી જતા જતા એ તપસ્વીનો સંદેશો યાદ કરતા હતા. તેવામાં તો એક જાણે હમણાં જ ઝૂંપડી બાંધીને અનુષ્ઠાન માટે લાગ્યો હોય તે સાધક જોવા મળ્યો. સાધકે દંડોત પ્રણામ કર્યા સંત નારદજીને. નારદજીને આશીર્વાદ આપતા પૂછ્યું કે કેમ બેટા અહીંયા,
કે બાપજી હું અનુષ્ઠાન કરવા માટે આવ્યો છું. બાપજીએ પૂછ્યું કે હે સાધક, હું પેલા તપસ્વીને ત્યાંથી આવી રહ્યો છું. 45 વર્ષથી એ તપ તો કરે છે, પણ એના જીવનમાં ભગવાન માટેની પ્રીતિ નથી. એણે પૂછાવ્યું છે કે ભગવાન મને ક્યારે મળશે? હું વૈકુંઠે જઈ રહ્યો છું. તારે પણ કંઈ પ્રશ્ન હોય તો તું સુખેથી મને કહે. પેલો સાધક ચકિત થયો છે કે મારો પ્રશ્નને ભગવાન સુધી પહોંચશે, મારી વાત ભગવાનના કાને. બાપજી, તો હું પ્રશ્ન શોધી કાઢું. બાપજી, તપસ્વી શું પૂછાવ્યું છે? કે તપસ્વીએ પૂછાવ્યું છે કે ભગવાન ક્યારે મળશે મને. કે બાપજી, મારો પણ એવો ને એવો પ્રશ્ન પૂછજો. કથા એમ કહે છે કે દેવઋષિ નારદ ગયા. થોડાક મહિનાઓ પછી ફરી પાછા તેના તે રસ્તેથી આવ્યા. પહેલા તપસ્વીને મળવાનું થયું. તપસ્વીએ પૂછ્યું કે શ્રી નારાયણે મારા માટે શું સંદેશો લીધો છે? નારદજી કહે છે કે એ તપસ્વી, ભગવાન કહે છે કે જે રીતે તમે તપ આદર્યું છે એવું ને એવું તપ તમે 3 જન્મ સુધી કરશો તો તમારી એ બ્રહ્મ હત્યાઓ અને જન્મ જન્માંતરના પાપો બધા બળીને ભસ્મ થશે. નિર્દોષ અંતઃકરણમાં મારો અંતર્યામી સ્વરૂપે પ્રકાશ થશે, તમને સાક્ષાત્કાર થશે. તપસ્વીના હાથમાંથી આચમની પડી ગઈ. એની માળાના મણકા હવે ફરવા બંધ થઈ ગયા. તપસ્વી હાડફેલ થયા છે. હાડફેલ એટલે ખરું હૃદય ફેલ થઈ ગયું છે. બહારનું માંસનું હૃદય તો ચાલતું હતું, પણ જે ભગવાનનું ભજન કરવાનું હયું હતું એ હવે શ્રદ્ધાહીન થયું છે. વિવેકાનંદ એમ કહેતા, કોઈની દુકાન પડાવી લો, કોઈનું મકાન પડાવી લો, પૈસા પડાવી લો, એ પાપ તો છે, પણ એની ભગવાનની ભક્તિ જો પડાવી લીધી, શ્રદ્ધા પડાવી લીધી તો એ મહાપાપ છે. કારણ કે શ્રદ્ધાના દોરે એ ક્યાંક પહોંચવાનું હતું. કોઈને ભગવાનના માર્ગે તમે વાળ્યો ને, તમે એને ઘણું દઈ દીધું. તમે કોઈને એને ભક્તિના માર્ગે, પ્રીતિના માર્ગે, સત્સંગના માર્ગે વાળ્યો, એ તમારો સદાવ્રત અનંત ફળદાયી થાય છે. નારદને થયું, આ પાપ મેં ક્યાં માથે લીધું? એના કરતાં આ માર્ગે ના નીકળ્યો તો સારું. હવે નારદજી પગદંડી બદલીને તે માર્ગ કાપી રહ્યા છે, પણ પગદંડી બદલે સાધકનું હયું તો ના બદલે ને. સાધકે દૂરથી જોયું કે બાપજી હવે વેગળા જઈ રહ્યા છે. સાધક દોડ્યો, બાપજી, બાપજી, બાપજી. થોડાક મહિના પહેલા અહીંથી નીકળ્યા હતા. તપસ્વીનો સંદેશો ભગવાન સુધી પહોંચાડવાનું આપે જે ભગીરથ કાર્ય હતું, એમાં મારો પણ સંદેશો ઉમેરાયેલો હતો. બાપજી, ભગવાને મારા માટે શું કહ્યું? આપ મળ્યા હતા અને મારા વિશે ભગવાનને કંઈ કાને વાત નાખી હતી કે ભગવાનને હું મળ્યો તો તારા વિશે કાને વાત નાખી. ભગવાને તારા માટે સંદેશો પણ આપ્યો, પણ કહેવાય એવો નથી. કારણ કે અત્યારે જ મને કડવો અનુભવ થયો. કોઈની શ્રદ્ધા ડાઉન થઈ ગઈ. કોઈની શ્રદ્ધા નાશ કરવી એ સંતનું કામ નહીં, એ તો પાપી લોકોનું કામ છે. શ્રદ્ધા હનન કરે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભક્તિમાં તો શ્રદ્ધાની જરૂર છે. અરે આ મારી બા છે કે નહીં, એમાંય શ્રદ્ધા જોઈએ. આ મારો બાપ છે, એમાંય શ્રદ્ધા જોઈએ. કોઈએ કહ્યું છે એટલે મારો બાપ ઓળખ્યો મેં, નહીં તો ક્યાં ખબર કે આજ મારો બાપ છે. આ મારી જાત છે, હું કડવા પટેલ છું કે લેવા પટેલ છું, એ શ્રદ્ધાથી મેં માન્યું છે. હું સિંધી છું કે ગુજરાતી છું, એ પણ શ્રદ્ધાથી માન્યું છે. સાંભળીને ચા બનાવવાવાળા ઉપર શ્રદ્ધા રાખવી પડે છે. ઇન્જેક્શન મારવાવાળા કમ્પાઉન્ડર ઉપર પણ શ્રદ્ધા રાખવી પડે છે. અરે બેંકની સ્લીપ ઉપર સિક્કો મારનાર એ નોકર ઉપર પણ શ્રદ્ધા રાખવી પડે છે. લાખ રૂપિયા ભરી આવ્યા, એક જરાક બટકી ઉપર સિક્કો જ મળ્યો, બીજું શું મળ્યું? સપોરું મળ્યું, તૂટેલું. પણ શ્રદ્ધાથી વ્યવહાર ચાલે છે. 4 પૈસાની મુસાફરી કરવી હોય ને તો એ પાયલેટ ઉપર શ્રદ્ધા રાખવી પડે છે. અહીંથી ત્યાં મૂકે ને, જાન માલ બધું એને સોંપી દો. 15,000ની ટિકિટ સોંપી દો, અહીંથી ઉપાડીને અમેરિકા મૂકે. પણ જે જીવાત્માને જીવત્વથી ઉપાડી અને શિવત્વમાં મૂકે એ શાસ્ત્ર, સંત અને ભગવંતમાં તો શ્રદ્ધા અનિવાર્ય શરત છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આજે સુધરેલા લોકો આ તો અંધશ્રદ્ધાળુ છે. આચાર્ય વિનોબા ભાવે કહે છે કે શ્રદ્ધાએ જ આંધળા થવાનો ઠેકો લીધો છે કે અંધશ્રદ્ધા કહેવું પણ અંધશ્રદ્ધા છે. સિગરેટમાં શ્રદ્ધા રાખે, વાઇનમાં શ્રદ્ધા રાખે, પેલા ચીકુમાં શ્રદ્ધા રાખે, ઈંડામાં શ્રદ્ધા રાખે, તાકાત આવશે. અરે તાકાત તારી લઈને બહાર નીકળશે, સત્યાનાશ કરશે. ઈંડા ખાઈને છોકરા, મરઘીના બચ્ચા ખાઈને છોકરા પેદા કરે ને એ મરઘી જેવા છોકરા થાય, કૂદાકૂદ કરે, હેરાન કરી નાખે ઘરમાં. તામસી પ્રકૃતિના છોકરાઓ થાય.
200 ઈંડા ખાય ને ત્યારે સી વિટામિન્સ જેટલું મળે એટલું તો 100 ગ્રામ નારંગીના રસમાંથી સી વિટામિન્સ મળે છે. 200 ઈંડા આરોગે ને મરઘીના બચ્ચા નાના બિચારા, એ 200 ઈંડા આરોગે ત્યારે જે શરીરમાં તાકાત આવે ને સી વિટામિન્સની, એ તો એક આમળું ખાવાથી મળે છે. તો તમે શાસ્ત્રીય આહાર ઉપર શ્રદ્ધા રાખો, પરદેશી પ્રચાર ઉપર શું શ્રદ્ધા રાખો કે આ તો અંધશ્રદ્ધાળુ છે, આ તો ભગત છે. તો તું એ તો ભગવાનનો ભગત છે, તું ઈંડાનો ભગત છે એ વિચાર કરને, તું સિગરેટનો ભગત છે એ વિચાર કરને, તું થમ્સમનો ભગત છે એ વિચાર કરને. मानो न मानो ये हकीकत है, इश्क इंसान की जरूरत है. श्रद्धा के प्रेम तो करवो ज पड़शे. कोई नश्वर ने प्रेम करे तो कोई शाश्वत ने करे, कोई संत ने करे तो कोई शैतान ने करे, पण प्रेम तो करवो पड़े ने करवो पड़े. कृष्ण कन्हैया लाल. पेलो साधक संतना चरणों ने प्रेम करे छे के बापजी वारी जाऊं, मारी कुटीर पावन करो, पधारो बापजी. भगवाने मारा माटे कह्युं छे ने तमे मने नहीं कहो के कहेवाय एवुं नथी भाई के बापजी इनकार आमंत्रण आपे छे. वांचशो नहीं लख्युं होय ने छापामां ए पहेला वंचाय અને તમે દિવાલે લખો ને કે અહીંયા થૂકવું સખત મનાય છે, થૂકશો નહીં, પાનની પિચકારીના ત્યાં ઢગલા જોશો તમે. ઇનકાર બી આમંત્રણ દેતા. એટલે છોકરાઓને સુધારવાનું હોય ને કે આમ કરીશ નહીં, તેમ કરીશ નહીં. જોજે વાંદરા સામે નહીં જોતો, છોકરો ચોક્કસ વાંદરાને શોધશે. આવું નહીં કરતો, નહીં, નિષેધાત્મક નહીં, વિધેયાત્મક પ્રેરણા આપો બાળકોને. આમ કરીશ નહીં, તેમ કરીશ નહીં. નહીં, એ નહીં કરવું હોય એના કરતા બીજું આપી દો, એ કરવામાં લાગી જાય એટલે હલકું છૂટી જાય. જય શ્રી કૃષ્ણ. હનુમાનજીનું પુસ્તક વાંચવા આપો એટલે નાવલ વાંચવાનું છૂટશે અને છોકરો મજબૂત થશે. હનુમાન નહીં થાય તો હનુમાનનો ભાઈબંધ તો મજબૂત તો થશે. હનુમાન ભાઈબંધ એટલે વાંદરા છાપ નહીં, હા, તાકાતવાળો થશે. પુરુષાર્થ પરમદેવ પુસ્તક આપો, નાનકડું હનુમાન છાપનું, નાનકડું છે, 25, 35, 40 પૈસા જેવો હોય, એ છોકરાઓને આપો. આ વાંચીશ નહીં, આ ખાઈશ નહીં, આ કરીશ નહીં, એના કરતાં સારી વાર્તાઓ આપો, સારું વાંચન આપો, છોકરા તેજસ્વી થાય. અરે અડધો શેર દૂધ પચાવી ના શકે ગુજરાતના છોકરાઓ, શું પછી ભૂસું ખાઈને ચા પીને વજે પછી હલકો બાંધો શરીરનો, હલકો બાંધો બુદ્ધિનો, અને એ કીકાઓને ઘરે કીકા આવે ત્યારે શું દશા થાય આપણી? મજબૂત તન તંદુરસ્ત, મન और બુદ્ધિ તેજસ્વી, આવું જીવન જીવવું જોઈએ. છોકરાઓને પ્રાણાયામ કરાવો, છોકરાઓને કુસ્તી કરાવો, છોકરાઓને માખણ ખવડાવો. દૂધ ભરી દીધું વારામાં, પછી બધે ચા ઝેર પીએ. શું થયું? મોદા રહે છે. અંદર વિટામિન્સ હોય ને, શક્તિ હોય ને, મોદા રહેવાનું, બીજું થાય છે. આમાં તો કોઈ કરી દીધું. મારા ઘરમાં કોઈ પિતૃનો દોષ છે ને ભૂતરું છે. ભૂતરું ને પિતૃ તો કોક ઘરે હોય, પણ અત્યારે તો બધાના ઘરે દુઃખનું પિતૃ અને ભૂતડા બધા જાણે પ્રસાદ ના હોય. ખરી રીતે એટલા બધા ભૂતડા હોતા જ નથી. જય શ્રી કૃષ્ણ. અને ભૂતડાનો કે પિતૃ દોષનો વહેમ લાગતો હોય ને તો ભગવાન શંકરની ગીતા છે, શિવજીનું વચન છે, ગુરુ ગીતાનો પાઠ કરીને એમાં ગુરુમંત્રનો જાપ કરીને પાણી છાંટો ને પિતૃનું કલ્યાણ થાય ને ભૂતડાઓની સદગતિ થાય, બેડો પાર તમારો એ થાય. કૃષ્ણ કનૈયા લાલ. જીવતા માણસ તમારું ન બગાડી શકે તો પેલા કબરમાં પડે છે એ તમારું બગાડશે. ભૂતડાઓથી બીઓ છો ને, હરિ ઓમ 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 કરીને છાંટો મારો ને ભૂતડાનું કલ્યાણ થઈ જાય ને તમારું એ કલ્યાણ થઈ જાય. ધૂણે ત્યાં ગયા. અરે જ્યાં જવાનું છે ત્યાં ડૂબકી મારો કે આ માદળિયા ને તાવીજ ને કાળા દોડા ને પીળા દોડા બાંધી તમે કઈ ઘેટા બકરા છો, દોરા બાંધીને ફરો છો કે? જય શ્રી કૃષ્ણ કહી દો. કૃષ્ણ કનૈયા લાલ કી. નારદજીને પેલા સાધક વિનવે છે કે બાપજી પધારો. બાપજી કે છે હું એક શરતે આવું. ભગવાને જે સંદેશો આપે છે હું તને કહું, પણ પછી જે થાય એની જવાબદારી, એનું પાપ પુણ્ય મારા માથે નહીં. કે બાપજી ભલે તું વ્યવસ્થા કર, ગાયના છાણનું લીપણ કર, મોઢામાં તુલસીના પાન નાખ, ભગવાનનું સ્મરણ કર, પછી હું ભગવાનનો સંદેશો આપું. પેલા તપસ્વીને સંદેશો આપ્યો તો એની શ્રદ્ધા ફેલ થઈ, પણ તને સંદેશો એવો છે કડક કે તારું તો હૈયું ફેલ થઈ જશે, હાડ ફેલ થઈ જશે. કે પણ ગમે તેમ થાય બાપજી, પણ ભગવાનના કાને મારી વાત અને મારા માટે ભગવાને કહ્યું છે બાપજી મારે સાંભળવું છે. આના કરતાં 10 બીજી શરતો આપ મૂકો તોય મારે આ સાંભળવું છે. કેટલી દ્રઢતા! દેવ ઋષિ નારદ ટાળે છે વાતને, પણ એ સાધક પૂછી લે છે. साधक मीन पतंग और पिया बिना नहीं रह पाए तो साध्य को पाए बिना साधक क्यों रह जाए. मछली पानी के बिना छटपटाती है, पतंगिया दिए के बिना छटपटाता है, तो साधक भगवान की बात के बिना क्यों नहीं छटपटाए? जरूर छटपटाना चाहिए. विन विन कगरीन बापजी ने लाव्या. પેલા તો વિધિ કરીને કે બાપજી કહો
બાપજીએ એક પગ તો ઉંબરામાં ને એક પગ ઉંબરાથી બહાર, કે ભગવાને કહ્યું છે કે આ પીપળામાં પાંદડા છે ને એટલા જન્મ પછી હું તને મળીશ. એમ કરીને બાપજી તો રવાના થઈ ગયા. પેલો ઉઠ્યો, લીધા એના મંજીરા, કે વાહ પ્રભુ, આટલા જન્મો પછી પણ મારો દેવ મને મળશે. કરોડો કરોડો જન્મો વ્યર્થ થઈ ગયા, કરોડો બાપ બદલ્યા, કરોડો માં બદલી, કરોડો અરબો ભાઈઓ બદલ્યા, પણ હવે કે ગુરુ મંત્ર મળ્યો છે ને આટલા પીપળાના પાન તો હમણાં ખરશે. 10 જન્મ, 50, 100, 200 જન્મ પછી મને મળશે. વાહ પ્રભુ, વાહ પ્રભુ, વાહ પ્રભુ, તારો જય હો, જય હો, જય હો. એ તો અલમસ્ત થઈ ગયો. દેહ અધ્યાસ એનું ગલિત થઈ ગયો. ગલતે દેહ અધ્યાસમ વિજ્ઞાતે પરમાત્માની, શંકરાચાર્ય કહે છે. દેહ અભિમાનથી ઉપર થયો ત્યારે નારાયણ તો લક્ષ્મીને કહે, હવે દૂર થાઉં, આવું છું. ક્યાં જાઓ છો? કે હવે વાત કરવાનો સમય નથી. ગરુડ ઉપર ભગવાન આવ્યા, જુએ છે ભક્ત મસ્તીમાં ઝૂમે છે કે હું આવી ગયો છું, આવી ગયો છું. આંખ તો ઉઘાડ. ભક્ત જુએ છે કે ભગવાન સામે, કે પ્રભુ એડ્રેસ ભૂલ્યા છો, સરનામું ભૂલ્યા છો. પેલા તપસ્વીને ત્યાં જવાનું હતું 3 જન્મ પછી, તો અત્યારે તો આ એક જન્મે નથી કે હું સરનામું ભૂલ્યો નથી, હું તારી પાસે આવ્યો છું. કે પ્રભુ પીપળામાં જેટલા પાન છે એટલા જન્મ પછી મળવાના હતા, હમણાં કહીને ગયા છે દેવ ઋષિ નારદ. એ વાત તો ખરી, પણ જ્યાં પ્રેમ છે ને ત્યાં નેમ નથી રાખતો, ત્યાં ચોપડા બધા હળગાઈ દે છે. મારો વાલો ભૂખ્યો છે પ્રેમનો રે, મારો વાલો ભૂખ્યો છે પ્રેમનો રે, મારો વાલો ભૂખ્યો છે પ્રેમનો રે, મારો વાલો ભૂખ્યો છે પ્રેમનો. થાય છે તેષામ સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. વિદુરની ભાજી ખાધી, 56 ભોગ છોડ્યા, શબરી બિલણના બોર આરોગ્ય છે. એ પ્રેમની બલિહારી છે. બધા લોકો મંત્રોથી ભગવાનની પૂજા કરી શકે એ સંભવ કદાચ ન હોય, બધા લોકો બાલ ભોગ ધરી શકે એ સંભવ નહીં, પણ બધા લોકો પ્રેમ તો કરી શકે. ભણેલો અભણ, ડોક્ટર હોય કે પછી મરીજ હોય, કમ્પાઉન્ડર હોય કે અસિસ્ટન્ટ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે પછી બાઈ હોય, ભાઈ હોય, ભણેલો હોય કે અંગૂઠા છાપ હોય, પ્રેમ તો બધા કરી શકો છો. પ્રેમ કરવાની શક્તિ તમને એણે દીધી છે, વિચારની જિજ્ઞાસા તમને દીધી છે, અને કરવાની શક્તિ દીધી છે. થોડી હોય પણ કરने की शक्ति, मानने की शक्ति और जानने की शक्ति तुम्हारे अंदर है. ऐसा करो कि करने का बंधन छूट जाए, ऐसा जानो कि जिसके बाद जानना कुछ बाकी न रहे, और ऐसा प्यार करो कि जिससे प्यार किया जाता है वही प्रगट हो जाए. तो तुम्हारा तो कल्याण, તમારો તો કલ્યાણ, પણ તમારા પૂર્વજોનું, પિતરોનું એ કલ્યાણ થાય જાય, અને તમે જે ઘરમાં રહેતા હોય, જે પડોશમાં રહેતા હોય ને એ લોકોનું પણ મંગળ થાય, કારણ કે ભગવાનનું નામ મંગળકારી છે. મધુરમ મધુરે ભ્યોપી મંગલે ભ્યોપી મંગલમ, પાવનમ પાવને ભ્યોપી હરે નામેવ કેવલમ. ઋષિ કહે છે નિશ્વાસે નહીં વિશ્વાસ. આ શ્વાસનો ભરોસો નહીં. ભાઈ ગયા હોસ્પિટલમાં કોઈને મળવા, બસમાંથી ઉતર્યા, મૂલચંદભાઈનું નામ, વાડીલાલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ ઉપરથી ઉતર્યા, એક પગ બસ સ્ટેન્ડથી નીચે, બીજો પગ બસ ઉપર. ભાઈ તો પરભારા ગયા. જેને પૂછવા ગયા એ તો દવાખાનાથી ઘરે આવ્યો, પણ જે પૂછવા ગયા એ પરભારા ગયા. લો, कोई भरोसा है क्या? हैफ उन्हनि जे हाल खे जिन वतन वेसारो, नालत उस जीवनु जो दमदा करे वैसा, उसको धिकार है जो श्वास का भरोसा करता है. मैं जीऊंगा रहूंगा, नहीं नहीं, कोई भरोसा नहीं. ऋषि कहे छे निश्वासे नहीं विश्वास, निश्वासे नहीं विश्वास, निश्वासे नहीं विश्वास, निश्वासे नहीं विश्वास, कदा रुद्धोर्भविष्यसि, कदा रुद्धो भविष्यति, कदा रुद्धोर्भविष्यसि, कदा रुद्धो भविष्यति. कीर्तनीयं मतो बाल्या, कीर्तनीयं मतो बाल्या, कीर्तनीयं मतो बाल्या, कीर्तनीयं मतो बाल्या, हरे नामैव केवलम, हरे नामैव केवलम. આ શ્વાસનો કોઈ ભરોસો નહીં, ક્યારે નીકળી જાય, ક્યારે રોકાઈ જાય.
તેથી બાલ્યકાળથી જ હરિનામ કીર્તન, હરિતત્વનું સત્સંગ અને હરિના વાલાનો સમાગમ થાય એ જ પુરુષાર્થ છે, બાકી બધું બંધન છે. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.